દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક આગનો બનાવ સામે આવ્યો છે। મારી પાછળ આપ જે દેખી રહ્યા છો ધુમાડાના ગોટે ગોટા આ નેશનલ હાઈવે સ્થિત ચિરાગ ઓટો પાર્ટ્સની દુકાનમાં હમણાં થોડીક જ વાર પહેલા આગનો બનાવ સામે આવ્યો છે, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો તાબડતોડ આવી અને આ આગને ઓલવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ઓટો પાર્ટ્સની દુકાનમાં મૂકેલ ઓઇલ તેમજ અન્ય સરસામાન આગની લપેટમાં આવી જવા પામ્યો હતો, જેના પગલે આગ વિકરાળ બનવા પામી છે। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડના 2 મિની ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી ગયા છે અને આગ ઓલવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। પરંતુ જે પ્રમાણે અહીંયા આ ઓટો પાર્ટ્સની દુકાનમાં આગ લાગી છે, હાલ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ જે પ્રમાણે આ ધુમાડાના ગોટે ગોટા ચિરાગ ઓટો પાર્ટ્સની દુકાનમાં જોવા મળી રહ્યા છે, જેના પગલે અહીંયા ફાયર બ્રિગેડની જે ટીમો છે ઘટના સ્થળે દોડી આવી છે। સાથે સાથે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી આવ્યા છે। આગના બનાવના પગલે હાલ કોઈ સદભાગ્યે કોઈ જાનહાનિ બનવા પામી નથી, પરંતુ ફાયર બ્રિગેડના 2 મિની ફાયર ફાઇટરો દ્વારા આ આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે અમે સમાચાર રેકોર્ડ કર્યા છે ત્યાં સુધી આગના બનાવમાં કોઈ જાનહાનિ બનવા પામી નથી, પરંતુ દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યા હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। ધન્યવાદ।